સિહોરમાં ઉત્તરાયણ પર્વને લઈને ભગવાનનું ઘર અને પાંજરાપોળ ખાતે દાન પુણ્ય કરવા માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યો। ભગવાનનું ઘર સંસ્થા આજે 25 વર્ષથી સિહોરમાં નિરાધાર નિસહાય એ લોકોને સ્વનિર્ભર પોતે પોતાનું જ જમે છે એ રીતે સંસ્થા કાર્યરત છે અને દર ઉત્તરાયણને દિવસે સિહોરજનો તથા આજુબાજુના લોકો પૂર્ણ છૂટા દાનનો આપે છે અને અત્યારે હાલ સિહોરમાં 5 જગ્યાએ આપણે આ મૂકેલા છે એના ઉપર અવિરત દાનનો પ્રવાહ ચાલુ છે। મારું નામ ભૂપતસિંહ ટપુવાવાળા, સિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખશ્રી। સનાતન હિન્દુ ધર્મમાં આજના દિવસે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણના પવિત્ર દિવસે એ પવિત્ર દિવસ ગણવામાં આવે છે। આ દિવસે ધન દાન પુણ્ય વગેરે પ્રવૃત્તિ માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે। એ રીતે આજે લોકો પરમાર્થ માટે ખોલને બાકડી રૂપે દાન કરતા હોય છે। સિહોરમાં આવી આપણી 2 સંસ્થાઓ છે, ભગવાનનું ઘર કે જે અનાથો નિરાધાર તરછોડાયેલા માણસો માટે 2 ટાઈમ ભોજન અને એની આ સંભાળ રાખે છે એવી આ સંસ્થામાં, અને બીજી
જે છે અબોલ પ્રાણીઓ જે પાંજરાપોળ છે, જે લૂલા પાંગડા છે, એની સેવા કરવામાં આવે છે, એને નિરણ પૂળો નાખવામાં આવે છે. એવી બંને સંસ્થાઓ માટે આજના દિવસે અમારા સિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના ભાઈઓ 4 સેન્ટરો ઉપર બેસીને ફૂલની પાંખડી રૂપે ધનરાશિ અને ચીજ વસ્તુઓ એકઠી કરે છે અને એમાં અમારા ભાઈઓનો મુખ્ય ફાળો રહેલો છે. આ 4 સેન્ટરો છે વડલા ચોક, દાદાની વાવ, ટાણા ચોકડી, મોટા ચોક, સતકૃપા મેડિકલ સ્ટોર. આ 5 જગ્યાએ ધનરાશિ એકઠી કરવામાં આવે છે અને આ રાશિ જે ભેગી થાય એ પુણ્યના કામમાં, પરમાત્માના કામમાં વપરાય છે. હું સિહોરની જનતાને અપીલ કરું છું કે આજના આ પવિત્ર દિવસે ફૂલની પાંખડી રૂપે પરમાત્માનું કામ કરશો એવી અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું.